તો રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત થયું। રાજ્યપાલે ઋષિવન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્ય બીડી ઝાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા। મહાસંમેલન દરમિયાન રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો અને વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું। આ ઉપરાંત આર્થિક સશક્તિકરણના ભાગરૂપે 50 જેટલી બહેનો અને ગંગા સ્વરૂપા મહિલાઓના બચત મંડળને માસિક બચતના ચેક પણ અર્પણ કરાયા। આ સંમેલન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક અને ઝેરમુક્ત કૃષિ અપનાવવા માટે નવી ઉર્જા પૂરી પાડવામાં આવી હતી। ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કમાન્ડો દ્વારા ₹1 જે ભેગો થયો તો એનો 1,11,000નો ચેક આપ્યો। સાહેબે અમારી ગંગા સ્વરૂપને પરત આપ્યો અને રાજપાલ સાહેબે જે પ્રકૃતિ ખેતીનું મહાઅભિયાન ઉપાડ્યું છે એમાં અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ પણ જોઈન થઈ છે અને આ અભિયાનને દરેક ગામે ગામ અને ખેડૂત પોકે એની આ બે મોટા એક રાજપાલ સાહેબના અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ખેડૂતો ભેગા થઈને આ એક મહાઅભિયાનમાં જોડાયા છે અને આવનાર પેઢીને આ ઝેરી મુક્ત ખેતીમાંથી મુક્ત કરવાનું આજે અમે આ બધાએ ભેગા થઈને અનુરોધ કર્યો છે। આદરણીય રાજ્યપાલ દેવવ્રતજી અને પરમ પૂજનીય સંત સચ્ચિદાનંદજી અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મણિપુર એ પધાર્યા હતા। મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું કામ એ મુખ્યત્વે કરતા હતા। આજથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે। આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે। પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે વર્ષોથી જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે।